જય સદગુરુદેવ. સતચિત આનંદ સ્વરૂપ ભાગ 1. હરિ હરિ કરતા હર્ષ કર અરે જીવયણ બોજ પારસ લાધ્યો યા પ્રગટ તન માનવરો તુજ હો તન માનવરો તુજ. સાખીમાં સંતો સમજાવે છે, હે માનવ, સત્ય પરમાત્માના જ્ઞાનની કંઈ સમજ હોય નહીં એટલે અણબૂझ કે અજ્ઞાની કહે છે. અને કહેવાતા સંતો ભાઈ હરિ હરિ કરતા ફરે છે જગતમાં મનના હર્ષ શોક કરીને. હે જીવ, તને પૂરા 5 તત્વનો મનુષ્ય દેહ મળ્યો છે, તો કોઈ પારસ એટલે લોઢામાંથી કંચન બનાવે તેવા સદગુરુ સંત મળે તો આપણી ચર્મ દ્રષ્ટિથી પ્રગટ પરમાત્માના ચિહ્ન દર્શન કરાવી સત્ય જ્ઞાન સમજીને સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરો તો ભીતર પ્રગટ પ્રભુ જોવા મળશે માનવ તનમાં જ, તેવું સાખીમાં સંતો સમજાવે છે. તો માનવ આત્મકલ્યાણનું વિચાર જોવાલા. તેવી જ રીતે કબીર સાહેબ કબીર બીજક બેલીમાં સમજાવે છે. કહે છે કબીર સાંભળો સંતો રામૈયા રામ, પરખી લ્યો ખરા ખોટા હો રામૈયા રામ. તો સાખીમાં સંતો સમજાવે છે તેમ કબીર સાહેબ કબીર બીજક બેલીમાં સમજાવે છે. હે માનવ, આપણને પરમાત્માના જ્ઞાનની કંઈ સમજ હોય નહીં એટલે ભવસાગરમાં ભૂલમાં ભમીએ છીએ, એટલે કર્મ પ્રમાણે ઊંચ નીચ ઘરે અવતાર ધર્યા કરીએ માનવ પછી 1,84,ની ખાણીમાં. હે સંતો ભાઈ, તમે સાંભળો, ખોટા સલીલની વાતમાં ન આવી જાઓ અને ખરું ખોટું શું છે તે સત્યજ્ઞાની સદગુરુના સદા શરણે રહીને સદગુરુની કૃપાથી જાણી લ્યો, તેવું કબીર સાહેબ કબીર બીજક બેલીમાં સમજાવે છે. તો સમજો વાલા. હવે અમારા સદગુરુ પ્રવીણરામની વાણી લઈએ. સદગુરુ પ્રવીણરામ પ્રતાપે વિવરણ કરીએ. અગમ દેશના અર્થ રે વિરલા કોઈ જન જાણે રે, આઠેય પહોર એમાં મળે ભવસાગરની અંદર રે. 4 ધામ મળી જોયા અદભુત અચરજ અહીં રે, અગમ દેશના અર્થ રે વિરલા કોઈ જન જાણે રે. હે માનવ, જે જગતના જીવને ગમ નથી તેવા અગમ પરમાત્માના દેશના અર્થ કોઈ વિરલા હરિના જન કે દાસ જાણે. તે સુરતાથી 8 પહોર પરમાત્માના પદમાં મળે ભવસાગરની અંદર. 3 લોકનો 3 કલાકનો 1 પહોર, એમ 24 કલાકના 8 પહોર થાય. તેમાં લોયાણની વાણીમાં કહે છે ને, ચીરેલા ખાયા ઠેય પહોર જેનો નીસો ન ઉતરે જી હો જી, એ પૂરો રે ભજની કહાવે રે હા. ચીરેલા ખા પરોક્ષ
પરોક્ષ પરિપૂર્ણ પોતે જી તેનો ભેદ સદગુરુ બતાવે રે હા. અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે તેમ સતી લોહિયાણની વાણીમાં સમજાવે છે. અગમ પરમાત્માના દેશના અર્થ કોઈ વિરલા હરિના જન જાણે, જે ભવસાગરની અંદર રહીને આઠેય પોર સુરતાથી પરમાત્માના પદમાં રહેતા હોય, તેમને રામ નામનો નશો ન ઉતરે. હે લાખા, તેને પૂરા ભજની કહેવાય, જેમને ચાર ધામ સુરતાથી પરમાત્માને મળીને જોયા, જે કાશી, કેદાર, મથુરા, બદ્રીનાથ ચાર ધામ સદગુરુના ચરણમાં જ જોયા, તેને પૂરા ભજનીક કહેવાય. અદ્ભુત અચરજ પરમાત્માના પદમાં છે. હે લાખા, પરોક્ષ અપરોક્ષ પરિપૂર્ણ પોતે. પરોક્ષ એટલે દેખાતું નથી તેવું ત્રિલોકીનાથનું અજ્ઞાન સમજાવે છે, અને અપરોક્ષ એટલે પ્રગટ પરમાત્માના ચિહ્ન દર્શન કરાવી પરમાત્મા એકમાંથી અનેક કેમ થયા કર્મ પ્રમાણે તેનો ભેદ આપણા સદગુરુ સમજાવે છે. તો હે લાખા, તમે જગતમાં મહાન બનવાનું છોડી દ્યો અને સદગુરુ શરણે સદા રહીને પ્રભુ ભજન કરો, કે આત્મકલ્યાણનું વિચારો, તેવું લોયાણ લાખાને અને જગતના માનવને સમજાવે છે. સદગુરુની આગળની વાણી લઈએ. અગમ નિગમ બને મળીને સુખ સાગર માનાય રે, અગણિત રૂપ છે રે, અચરજ કયા ન વચાય રે, અગમ દેશનાય થરે વિરલા કોઈ જન જાણે રે. હે માનવ, અમારા સદગુરુ સમજાવે છે, તમે કોઈ સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને પરમાત્માની ગમ કરી કે ચિહ્ન દર્શન કરીને સત્ય જ્ઞાન સમજીને સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરો, કે આત્મા પરમાત્મા સુરતાથી બંને મળીને સુખ સાગરમાં નાય. ત્યારે ભીતર દેખાય કે પરમ પરમાત્માના અગણિત રૂપ છે, એટલે ગણ્યા ગણાય નહીં. પોતે એકમાંથી અનેક થયા છે, તેમનું કોઈ રૂપ નથી, અરૂપી છે. તે પરમાત્માના ઘરની અચરજ કહી જાય તેવી નથી. એટલે પ્રભુ ભજનનો અનુભવ કરીએ ત્યારે સમજાય, મુખથી વર્ણવી ન જાય. અવર્ણ છે ને, તેમાં અંબારામ કહે છે ને વાણીમાં, સંતો સાંભળો રે, તમને કહું ચથારથ જે હરે, શિર ગુણ નિર્ગુણ એક કરી ભાડે, અવર કાય નામ પાસે રે, દેહ પડે ત્યારે પોતે પોતાનામાં મળે મહદયા કાશે રે, સંતો સાંભળો રે, તમને કહું ચથારથ જે હરે, સંતો સાંભળો રે. અમારા સદગુરુ સમજાવે છે તેમ અંબારામ સમજાવે છે વાણીમાં,
હે કહેવાતા સંતો ભાઈ, તમે સાંભળો. તમને કહું જથારથ જે, એટલે જેમના રૂપ નથી, વર્ણ કે આકાર નથી, તેવા પરમાત્માના પદના જ્ઞાન કહું. જે પરમાત્મા એકના અનેક થયા છે, શબ્દ સુરતાથી કર્મ પ્રમાણે, તે ચિહ્ન દર્શન કરાવી સમજાવું. જ્ઞાન શું અને અજ્ઞાન શું તે. જે સદગુરુ શરણે સદા રહીને સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરે, તે સર્વમાં એક પરમાત્માના ઘરનો આત્મા રહે છે. તે જ જોવે, બીજું કાંઈ જોવે નહીં. બીજું છે તે ત્રિલોકીનાથનું રચેલું માયાનું અજ્ઞાન છે. એવા સત્ય જ્ઞાની સદગુરુ સંત દેહ પડે ત્યારે પોતે પોતાનામાં સુરતાથી પરમાત્માના પદમાં મળે, કે માયાની હદ છોડી છેક નિર્વાણ પદમાં આકાશે પોતે પોતાનામાં. તેવું અંબારામ વાણીમાં સમજાવે છે. તો સમજો વાલા, સત્ય જ્ઞાનને અને ભ્રમણા છોડો 3 લોકની. સદગુરુની આગળની વાણી લઈએ. અચલ ભેદયનુભવ સાચા સ્થિરતા સદા કેવાય રે. સર્વ સ્થિરતા એમાં મળે, એ જ ઉપવનમાં જાય રે. અગમ દેશના અર્થ રે વિરલા કોઈ જન જાણે રે. આઠેય પહોર એમાં મળે, ભવસાગરની અંદર રે. હે માનવ, અમારા સદગુરુ સમજાવે છે, સર્વ સ્થિરતા એમાં મળે. તો કેમાં? તો કહે છે અચલ ભેદ, એટલે જ્યાં છે ત્યાંના ત્યાં જ છે તેવા પરમાત્માના પદને નેણે નીરખી પિંડમાં શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરો, તે અનુભવ સાચા. સુરતાથી પરમાત્માના પદમાં રહેતા હોય તેમાં સદા સ્થિરતા કહેવાય. તે જ ઉપવનમાં જાય, એટલે 3 લોકથી ઉપરનો પરમ પરમાત્માના પદમાં જાય, સુરતાથી પોતે પોતાનામાં. તેમાં ભાણ સાહેબ કહે છે ને વાણીમાં, માણને 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 રે તું, અનુભવ સુખને માણને. હરખ શોક સુધા પિયાસા, સોંપી દે મન પ્રાણને રે તું, અનુભવ સુખને માણને. જન્મ મરણ હાણને વરદ સુખ ને દુઃખ, જન્મ મરણ પડ જાણને રે તું, અનુભવ સુખને માણને. માણને 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 રે તું, અનુભવ સુખને માણને. અમારા સદગુરુ સમજાવે છે વાણીમાં, તેમ ભાણ સાહેબ સમજાવે છે વાણીમાં. હે માનવ, તમે કોઈ સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને પરમાત્માના ચિહ્ન દર્શન કરી સત્ય જ્ઞાન સમજીને, હે જીવ, તું શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી લે, જેથી 3 લોકના પરનું સુખ મળે. હરખ શોક સુધા પિયાસા, તે મન પ્રાણની છે. તે જેનું છે તેને સોંપી દે સુરતાથી. તન ઓહમ શક્તિનું, મન સોહમ પુરુષનું, આત્મા પરમાત્માના ઘરનો. તો ભાણ સાહેબ કહે છે, હાણને લાભ સુખ દુઃખ તે મનથી કરેલા કર્મને આધીન આવે છે. તે જન્મ મરણની પડ જાણ, એટલે કર્મ કપાવે તેવા સદગુરુના સદા શરણ સેવો, જેથી સદગુરુની કૃપાથી પ્રભુ ભજન કરી કર્મના બંધન કપાય. તેવું ભાણ સાહેબ વાણીમાં સમજાવે છે. તો સમજો વાલા, માનવ અવતાર
આત્માના કલ્યાણ માટે જ મળેલો છે, તે ખાસ યાદ રાખવું. સદગુરુની આગળની વાણી લઈએ. બંકની વાટ ત્રિપુટી ઘાટી સુરતા ચાલે તે માય રે. સદગુરુ પ્રવીણ રામ કૃપાથી સુખદાસ લાલ પાયા રે. અગમ દેશના અર્થ રે વિરલા કોઈ જન જાણે રે. હે માનો, અમારા સદગુરુ સમજાવે છે, પાછળ બરાડામાંથી બંકનાળ આવે છે, ત્યાંથી સુરતા ચાલે પ્રભુ ભજન કરવામાં તો ત્રિપુટી ઘાટી ચડી જવાય. એટલે સુરતા 3 લોકથી પાર પહોંચે કે પરમપદમાં પહોંચે. અમારા સદગુરુ પ્રવીણરામની કૃપાથી તેમના શિષ્ય પરમ પદનું સુખ પામ્યા પોતે પોતાનામાં. તેમાં સંતોની વાણીમાં કહે છે ને, સુરતાની શાને ચડી રે જઈને મધ્ય મેલમાં ખડી રે જોઈ લ્યો. બંકનાળની બજારમાં ભાઈ સુરતાની શાને ચડી. બંકનાળની બજારમાં ભાઈ સુરતાની શાને ચડી. અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે. સત્યજ્ઞાની સદગુરુના શરણે સદા રહીને સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા મધ્ય મહેલમાં કે પરમાત્માના પદમાં સુરતા જઈને ઊભી રહી, કે પાછળ બરાડામાંથી કે બંકનાળની બજારમાં ભાઈ સુરતા પરમાત્માના પદમાં નિશાને ચડી. એટલે બહાર પરમાત્માના ચિહ્ન દર્શન કરાવ્યા હતા, તે પરમાત્માના ઘરમાં સુરતા આવી તેવું સંતો વાણીમાં સમજાવે છે. તો સમજો વાલા, સત્ય જ્ઞાનને સદા સદગુરુના શરણે રહીને રામ ભરોસે